વિપશ્યનાવાળા સત્યનારાયણ ગોયંકા, ઉબાખીન એકાઉન્ટન્ટ જનરલ જે એના ગુરુ હતા, એણે કીધું કે તું 1 મહિનો આ તારા વેપાર ધંધામાંથી રજા લઈ અને 1 મહિનો ત્યાં જઈને બેસો એ જગ્યા ઉપર. આ ગયા અને 2-4-5 દિવસ ત્યારે પાછા આવ્યા કે બેસાય એવું નથી કે મગજને બહુ બગાડી નાખે, તો ખરાબ છે વાતાવરણ. એટલે ઉબાખીને ખબર જ હતી કે આને ખબર પડે છે કે નહીં વાતાવરણની કાંઈ. એટલે પછી કે હવે તમે આ જગ્યાએ જાઓ. તો જ્યાં ગયા ત્યાં જાતા વેત જ મન નીરવ થઈ ગયું, મન શાંત થઈ ગયું, મન પ્રસન્ન થઈ ગયું. તો જગ્યાનો, સ્થાનનો, તરંગનો પ્રભાવ હોય છે. આપ અત્યારે આટલી જે અંતરની મૈત્રી અનુભવો છો એમાં જગ્યાનું કારણ છે, સ્થાનનું કારણ છે. કે જ્યાં અખંડ આત્માનો દીવો સળગી રહ્યો છે, તો કે ત્યાં તમારા ગમે તેવા વિચારોને પણ એ ભેદી નાખશે અને ટચ કરી નાખશે. જ્યાં અખંડ આત્માની જ્યોતિ પ્રવર્તી રહી છે નિરંતર સવારથી સાંજ સુધી. તો પ્રશ્નમાંથી વાતાવરણનું જરા ધ્યાન રાખવું જોઈએ. ઘરના લોકોને બધાને ચિંતાઓ હોય, ફિકર હોય, અનેક પ્રકારની સાંસારિક ચિંતાઓ લોકોને હોય. ઘરકામની ચિંતાઓ હોય, સવારથી સાંજ સુધી કેમ પહોંચી શકશું, કોઈ વળી મહેમાનો આવી ચડે, કંઈ કાંઈ થાય, કંઈ ભાંગફોડ થાય, કંઈ તૂટફૂટ થાય. આવું સવારથી સાંજ સુધી છોકરાઓ કંઈક ગડબડ કરે, કોઈની પ્રકૃતિ આડી હોય એ કંઈક ગડબડ કરે. હવે એવા વાતાવરણ વચ્ચે સાધક ભગવાન આંખ બંધ કરીને બેસે અને મૂંઝાય કે કંઈ બેડ પડતો નથી, આમાં ક્યાંય જ્ઞાન રવિવારની મિટિંગ આમાં ઉઠતી નથી, આમાં કાંઈ જામતું નથી વાતાવરણ. તો એને માટે ઘરના સભ્યોની શુદ્ધિ કરવાનું એક તમને આવડવું જોઈએ કે મારા ઘરમાં જે કોઈ છે તો કે એનું ચિત્ત, મને ભલે અશાંતિ હોય પણ મારા ઘરમાં આ જે લોકો છે એનું ચિત્ત પહેલાં શાંત થઈ જાય, મારું પછી, મારો નંબર પછી. ફર્સ્ટ નંબર આ તમે અખતરો કરી. ઘરના જેટલા સભ્યો હોય કે એના ચિત્તને શાંતિ થાય, એના ચિત્તને શાંતિ થાય. બુદ્ધ ભગવાનના કરતા કે જેના મને શાંતિ ન મળે તો કાંઈ નહીં, પણ જેની સાથે મારો સંબંધ છે એનું મન તો શાંત થઈ જ જાય. જેની સાથે મારો સંબંધ છે તો મારી જવાબદારી છે. ડૉક્ટર પાસે જેમ દર્દી ગયો હોય તો ડૉક્ટરની જવાબદારી છે ને સાચી દવા આપવી, સાજો કરવો એની રિસ્પોન્સિબિલિટી છે. તો કે મારી જવાબદારી છે કે જે મારા સંબંધમાં છે એને શાંતિ પહેલાં મળે. તો કે મારા કુટુંબમાં હું સ્વાર્થી નથી, તો આ લોકોના ચિત્તમાં રોજ એક અઠવાડિયું એક વ્યક્તિ માટે આપો, કે એક અઠવાડિયું અનામની વ્યક્તિ માટે, બીજું અઠવાડિયું વ્યક્તિને, પછી તમે ધ્યાન કરવા બેસશો તો ભલે એના ચિત્તમાં ઉદ્વેગ ચાલતો હોય પણ એ ઉદ્વેગ જે છે એની ધાર તૂટી જશે. ઉદ્વેગ ચાલતો એમ કંઈ ઉદ્વેગ નાશ થઈ જતો નથી, પણ ઉદ્વેગની જે ધાર તીખી તમતમતી જે ધાર હોય છે એ એકદમ શાંત થઈ જાય છે. જો વાતાવરણમાં પણ શાંતિ આવી જાય છે, સ્થાનમાં પણ શાંતિ આવી જાય છે. તમને જો વિશ્વાસ ન બેસતો હોય તો તમારા ઘરમાં કોઈ બિલાડી આંટા મારતી હોય અને તમે ભાવ કરો કે આ બિલાડી શાંત થઈ જાય, તમે થોડી વારમાં જોશો કે ધીમેથી તમારી સામે ખૂણામાં બેસી ગઈ. એટલું જ નહીં પણ આંખ બંધ કરી જશે, નીચે બેસી જશે. એટલું જ નહીં પણ ખુલ્લી આંખ કરીને તમારી સામે ત્રાટક કરશે. એટલી તમારી શાંતિ એને પહોંચી જશે. અમે વાઘ ઉપર પ્રયોગો કરેલા છે, સિંહ ઉપર પ્રયોગો કરેલા છે, ઝેરી સાપ ઉપર પ્રયોગો કરેલા છે, અને એ સાપ ટૂંટીનું વાળીને આમ શાંત બેસી જાય. કારણ કે પશુને વહેલી અસર થાય, કારણ કે પશુને અહંકાર નથી, મનુષ્યને મુશ્કેલ છે. પશુને, પંખીને વહેલી અસર થાય કારણ કે એને અહંકાર નથી, સીધું પ્રાકૃતિક છે. એટલે પશુને કેટલીક વખત એમ પણ કહેવાય છે કે એને ઘણી વખત જેમ સમાધિવાળા માણસને જેમ ચેતનની સ્થિતિ થઈ જાય એમ ગાયને થઈ જાય, કે ચોપગા પ્રાણીને થઈ જાય, કારણ કે એને અહંકાર નથી, ચેતન તો છે જ, એમ ચેતન તો પડેલું છે. અને એવી તીવ્ર શક્તિ પ્રગટ થઈ જાય કે સીધે સીધી એને સમ્યક સ્થિતિ થઈ જાય જાનવર. તો જાનવરને જેમ આપણે સ્થિતિમાં સ્પષ્ટ રીતે જોઈએ છીએ કે એને શાંતિ આવે છે, તો ઘરના વાતાવરણની સાથે અનુસંધાન કરીએ, વ્યક્તિઓની સાથે અનુસંધાન કરીએ, પાડોશીની સાથે અનુસંધાન કરીએ. નોકરી કરતા હોય તો ઓફિસમાં જાય તો જ્યાં ખૂણા ઉપર બેઠા રહે કે આને આજ ઘરમાં કંઈક ઉત્પાદ થયો છે, અને મોઢું જોતાં જ ખબર પડી જાય ઘરમાં કંઈક માથાકૂટ થઈ છે, કંઈક ખરાબ સમાચાર આવ્યા છે, કંઈક કાગળ આવ્યો છે.
એમ ટેલિફોન આવ્યો છે, અથવા તો ઘરમાં જ કંઈક રમઝટ મચી ગઈ છે, સબોસબ ખેંચાડી, ઘરમાં જ કંઈક બની ગયું છે. તો કે હવે એને કારણે આપણું કામ ઓફિસ કામ કરવાનું પછી જે ઓફિસમાં જેટલા બેઠા છે માણસો, તો કે આ ભગવાન આ શુદ્ધાત્માના ચિત્તની અંદર મને મારી પહેલી પ્રાયોરિટી એ છે કે આને શાંતિ થઈ જાય. આમ તમને એટલો બધો રિયાઝ થઈ જાય, કાબુ આવી જાય કે તરત જ તમને એનું પરિણામ મળે કે આ શાંત થઈ ગયું. તરત જ તમને એના પરિણામ ખબર પડી જાય કે આ શાંત થઈ ગયો, પ્રકૃતિમાં એની અસર થઈ ગઈ. જેમ વ્યક્તિ બાથરૂમમાં નાવા જ જાય અને પાણી રેડે એને કેમ શાંત ઠંડો પડી જાય છે, 2-5 ડોલ માથે પાણી રેડી દે ઠંડક થઈ જાય, ઠંડો થઈ ગયો. તો એવી જ રીતે જ્યારે ચેતનનો પ્રવાહ જાય છે તો વ્યક્તિને શાંતિ મળે છે. તો એવી રીતે વાતાવરણની શુદ્ધિ, વ્યક્તિની શુદ્ધિ, પોતાના વિચારોની શુદ્ધિ, પોતાના ભાવની શુદ્ધિ કરે તો એને સારું રહે. હવે રાતના સમયમાં આપણે કીધું કે રાતના સમયે જે અંધારું આ સૂર્ય છે એને પ્રકાશ કીધો છે. પ્રકાશ છે એ પ્રવૃત્તિ છે, એટલે પ્રવૃત્તિ હોય ત્યાં હંમેશા સંઘર્ષ હોય. પ્રકાશ અને પ્રવૃત્તિ, જેમ કે આ ટ્યુબલાઇટ છે તો ટ્યુબલાઇટમાંથી પ્રવૃત્તિ બહાર નીકળે છે, તો એ આપણને અશાંત કરવાની. હજુ અત્યારે બધી લાઇટ બંધ કરાવી દઈ, તમે જોજો તરત તમારું મન ફરી જશે, અથવા તો વીજળીનો કરંટ જતો રહીએ અને એકાએક તમે જોશો કે તમારું મન બદલાઈ ગયું. તો પ્રકાશ આપણા મનને બદલાવે છે, ઘણા લોકોને ખ્યાલ જ નથી, ખબર જ નથી. ભડકા જેવો પ્રકાશ રાખીને બેઠા હોય ઘરની અંદર. જગજીવન બાપુ કહેતા ભડકા બંધ કરો, ભડકા બંધ કરો. એના માતાજી હતા અન્નપૂર્ણા કે બાપુ કે 25નો બલ્બ છે, ભડકો છે, એને 25નો બલ્બ ભડકો લાગતો હતો. તમારા ભડકા બંધ કરો, ભડકા બંધ કરો. એનું એટલું બધું કોમળ હતું તંત્ર કે એ પ્રકાશ 25ના બલ્બનો પ્રકાશ પણ એની ચેતના સહન ન કરી શકતી. હવે આપણે કંઈ કોઈને કહી ન શકીએ કે પ્રકાશ બંધ કરો, પણ આપણે આંખ ઉપર પટ્ટી બાંધી શકીએ, કાળી પટ્ટી બાંધી દઈ, સફેદ પટ્ટી બાંધી દઈ, એટલે આંખમાં પ્રકાશ ના આવે. અને તમે જોશો કે જો પ્રકાશ આંખના પોપચામાંથી દાખલ થતો બંધ થયો, એની સાથે જ તમારું સૂક્ષ્મ મન સાથે અનુસંધાન જલ્દી શરૂ થઈ જાય છે. થોડું સ્થૂળ હારે જ મહેનત કર્યા કરવી પડે, ભાંજગઢ કર્યા કરવી પડે સ્થૂળ મન હારે. પણ પછી જ્યારે સ્થૂળ મન હટી ગયું એટલે સૂક્ષ્મ મન હારે, પછી તો સૂક્ષ્મ મન પણ ન રહે, પોતાનો સ્વભાવ જ આવી જાય. હવે એમને જ રાત્રિના 10નું કીધું છે, પણ જેમ જેમ રાત્રિ આગળ વધે, રાત્રિના 11 તમે વહેલા સૂઈ જાઓ, 8 વાગે 9 વાગે સૂઈ જાઓ અને એકાએક 12-1 વાગે જાગી જાઓ ને પછી મોઢું ધોઈ અને શાંતિથી બેસી જાઓ, તો રાતના 10 કરતાં પણ 12-1 વાગે વધારે શાંતિ લાગશે. માનો કે તમે 3, 3:30, 4 વાગે જાગી જાઓ તો એમ કહેવાય છે કે 3-4 વાગ્યાનો સમય એ સતયુગ છે, કળિયુગ નથી. આખો દિવસ કળિયુગ છે, પણ રાત્રિના બ્રાહ્મુહૂર્તનો જે સમય છે એ સતયુગ છે, કે એ સમયે સાત્વિકતાનો ફોર્સ વધી જાય છે. સાત્વિકતાનો ફોર્સ વધે. પછી કેટલાક લોકોને કોઈ કારણસર ઉઠી ન શકે તો પરાણે ન ઉઠાય, કારણ કે પ્રકૃતિની રચના જ એવી હોય કે ટાઢોળું થાય ત્યારે જ ઊંઘ આવે. ટાઢોળું કે જ્યારે બધું ઠંડુ ઠંડુ થઈ જાય એટલે વ્યક્તિને ઊંઘ આવે કે હવે ઉઠવું નથી. કેટલાકની તાસીર એવી હોય, કેટલાકની પ્રકૃતિનો ઊંઘવાનો સમય જ એનો એ હોય, અને જેનો ઊંઘવાનો સમય હોય એ સમય તમે એને ઉઠાડી દો એટલે આખો દિવસ હેરાન, ડિસ્ટર્બ. પણ ઊંઘવાનો સમય હોય ત્યારે ઊંઘાડી દીધો હોય, તમે 8 કલાક જગાડો તો વાંધો ના આવે. કે ઊંઘવાનો સમય 3 થી 5નો છે તો 3 થી 5 ઊંઘી લઈએ તો રાતના 2-2:30 સુધી જાગી શકે અને દિવસના વાંધો ના આવે. પણ જો એને 3 થી 5નો ઊંઘનો સમય હોય, દરેકની ઘડિયાળ જુદી જુદી હોય છે. એવું અમે આ બધું જૂના વખતમાં બધું વાંચતા હતા, એટલે હવે તો ઘણા વર્ષો પહેલાંનું અમારું વાંચેલું છે આ બધું, કે દરેકની ઘડિયાળ જુદી જુદી હોય છે. કોઈને રાતના 12 થી 1 જ ગાઢ ઊંઘ આવે, કોઈને 1 થી 2 વચ્ચે આવે, કોઈને 2 થી 3 વચ્ચે આવે. એ શોધી કાઢવું પડે કે આ માણસની ઊંઘની ઘડિયાળ કઈ છે. 11 થી 12ની છે, 12 થી 1ની છે, 1 થી 2ની છે, 1-1.5 કલાકની જ હોય છે. હવે જો એમાં એ જે ગાઢ ઊંઘ કરી લે પછી એને કંઈ વાંધો ના આવે, પણ એમાં જો તમે એને ખેંચી કાઢો તો તકલીફ, કે એને ગાઢ ઊંઘ લેવા નથી દીધી, એ જેનો સમય હતો. તો હવે એ શોધ કરવી પડે, જાણવું પડે કે દરેક વ્યક્તિનો ઊંઘનો સમય ખરેખરો શું છે. તો વહેલી સવારનો જે ઊંઘ હોય છે એ સારો હોય છે. આ વાત સાધનામાં છે. પણ જ્યારે લોકો આમાં આગળ વધી જાય પછી તો ઊંઘ જેવું કંઈ હોતું જ નથી. પછી તો ખાલી અલપ જલપ ઝબકારી જ લેવાની હોય છે. જ્ઞાની પુરુષો જાગતા જ રહેતા હોય છે, નિરંતર નિત્ય.
અલગ ઝલક થોડોક બુદ્ધિને આરામની જરૂર પડે એટલે થોડો સમય ઝબકારી લઈ લઈએ, પણ અખંડપણે એની જે સુરતા હોય છે એ નિરંતર, એમ કે શરીર તો પડી જવાનું છે ને શરીરમાં તન્મય થવાય જ નહીં, ઊંઘાય જ નહીં, જગાય જ, પણ પાછો આ વાત સાંભળીને કોઈ અતિરેક કરે તો તકલીફ થાય, અને જાગરણ શરૂ કરી દે તો તકલીફ થાય. એનો અતિરેક ના કરાય, પણ જેમ જેમ સમજણ વિકાસ થતો જાય એમ ઊંઘ ઘટતી જાય. માત્ર થોડીક મિનિટોની ઊંઘની જરૂર પડે, અને આંખ બંધ કરીને આમ થોડી વાર પડ્યા રહે ને કે આરામ મળી જાય. એટલે રાત્રિનો સમય આમ સારો ગણાય. સ્થાનની દ્રષ્ટિએ પણ જ્યાં થોડા આ બધું માણસોનું વાતાવરણ ન હોય એ વધારે સારું કહેવાય. લોકો ધાર્મિક સભાઓ રાખે, તીર્થો બધા પહાડ ઉપર જ હોય, મોટા ઊંચા પહાડ ઉપર હોય, કાં તો નીચે હોય, નદીના પાસે હોય, સાગરો પાસે હોય, જંગલોમાં હોય. તો શું કામ કે વનસ્પતિ સૃષ્ટિમાં બધા તરંગો પીવાઈ જાય, પહાડોમાં તરંગો પીવાઈ જાય. એટલા માટે કેટલાક લોકો પહાડોમાં જઈને સાધના કરતા હોય છે કે તરંગ ઓછા આવે. પણ હવે એવું આપણે ઝીણું, મારી દ્રષ્ટિએ કાંતવું ના જોઈએ. એવો ક્યાં તમને ચાન્સ મળે મારે પહાડ ઉપર જવું છે, મારે અહીં જવું છે, મારે ત્યાં જવું છે. તો એ આખું યુગ બદલાઈ ગયું, સમય બદલાઈ ગયો. એટલે હવે તો જ્યાં જેટલું ગોળ નાખીએ એટલું ગળ્યું થાય. આપણે ઘરને એક ખૂણો પણ ચાલે, કોઈ પણ એક ખૂણામાં બેસી જવાનું, ફળિયામાં બેસી જવાનું, બાલ્કનીમાં બેસી જવાનું, અગાસીમાં બેસી જવાનું. સાયકલ સ્કૂટર હોય તો ક્યાંક આજુબાજુમાં ક્યાંક પણ એવા સ્થાનમાં જઈને બેસી જવાનું, હાથમાં થેલી, બગલ થેલો લઈ જવાનો, બેસી જવાનું. અમે યુવાનીમાં આમ કરતા, સાયકલ લઈને નીકળી જતા, સવારમાં નીકળી જઈને રાતે પાછા આવી. સવારમાં પહેલી સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં 6 વાગ્યામાં નીકળી જાય, સાંજે 9-10 વાગે પાછા આવી. આખો દિવસ કુદરત સાથે ગાળી. પણ એવી અનુકૂળતા હોવી જોઈએ, સગવડતા હોવી જોઈએ, વિક્ષેપ ઊભો ન થવો જોઈએ, સંબંધોમાં કટોકટી ઊભી ન થવી જોઈએ. એ બધું ધ્યાન રાખવું છે. હવે આમાં કહીને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. ઊંઘની જે વાત કરું છું એમાં રાત્રે આપણે આમ જો સુઈ ત્યારે અનુસંધાન કરતા હતા, પછી અનુસંધાન જેવી કોઈ વસ્તુ નહીં, પણ પોતાની અંદર ઊંડે સવારે જ્યારે ઉઠીએ ને ત્યારે ઊંઘ કરી છે એવો કોઈ અહેસાસ ન હોય કે આ ઊંઘમાંથી ઉઠ્યા, કે એવું કંઈ નહીં. બસ તો સારું કહેવાય. બીજી સવારે જાગી ત્યારે તમસ જેવો અનુભવ ન થાય. ઘણી વખત સવાર ગમે ત્યારે વ્યક્તિને ઊંઘમાંથી ઉઠાડે ત્યારે મોઢા ઉપર આમ તમસ છવાઈ ગયેલું હોય. ઊંઘનો જે તમોગુણ હોય ને, ઊંઘને અવિદ્યા કીધી છે. ઊંઘ છે એ વિદ્યા નથી, અવિદ્યા છે. વેદાંતની અંદર એને અવિદ્યા કીધી છે, કારણ કે એમાં ચેતનની સભાનતા નથી રહેતી. ચેતન હોય છે પણ ચેતનની સભાનતા નથી, માટે અવિદ્યા. તો હવે અવિદ્યામાં સાથે સાથે મનનું તમસ પડી જાય તો જરા થોડોક વખત પહેલો થઈ જાય, પણ જ્યારે વ્યક્તિ ઊંચા સ્વભાવમાં ઉર્ધ્વગામી મન છે અને એનું જલું આવી જાય છે અને કલાક પછી આંખ ખુલે છે તો ઉર્ધ્વગામી જે વિચારધારાના પૂતગલો, પરમાણુઓ હતા એમાં એનો ઊંઘનો પીરિયડ પસાર થયો. આ જ્યારે આંખ ખુલે ત્યારે આમ સ્ફૂર્તિ દેખાય, સાત્વિકતા દેખાય, જાણે કોઈ ધ્યાનમાંથી બહાર આવે છે, જાણે કોઈ સમાધિમાંથી બહાર આવે છે ઊંઘમાંથી. તો એ ઊંઘ છે એને તંદ્રા કહેવાય. એ ઊંઘ છે એ તમસવાળી ઊંઘ ન કહેવાય, કારણ કે તમારું ઉર્ધ્વ મન સાથે ઊંઘનો સંબંધ થયો. તમસ સાથે નહીં પણ ઉર્ધ્વ મન સાથે થયો. એવું થાય. તો કેટલાક લોકોને બુદ્ધિ થાકી જાય તો ઘણી વખત આમ 2-5 મિનિટ બેઠા બેઠા જ સૂઈ લે. વિનોબા ભાવે જે છે એ આખો દિવસ સવારના 3 થી મોડે સુધી કામ કરે, શારીરિક, માનસિક, બૌદ્ધિક, અને એકાએકી 5 કોક મળવા આવ્યું કે 5 જ મિનિટ જ્યારે આરામ કરી લો, 5 થી 7 મિનિટ આમ બેઠા હોય ત્યાં જ આમ એને ઝબકારી આવી જાય 7 મિનિટમાં. અને જ્યાં ઝબકારીમાંથી બહાર આવ્યો તો કે મને નવી શક્તિ મળી ગઈ, હવે આપણે વાત કરી શકશું, હવે આપણે ચર્ચા કરી શકશું. પણ જો આ મને શક્તિ ન મળી હોત તો હું ચર્ચા ન કરી શકું. હું થાકેલો હતો, મારું મન થાકેલું હતું, મારી બુદ્ધિ થાકેલી હતી, પણ મારી બુદ્ધિથી છૂટો થઈ ગયો, મનથી છૂટો થઈ ગયો, થાક ઉતરી ગયો. તો બુદ્ધિથી છૂટા પડી જવું એ આરામ છે, વિશ્રામ છે. ઊંઘમાંથી જે વિશ્રામ આવે છે આ આવે છે કે વ્યક્તિ પોતાની બુદ્ધિથી છૂટો પડી જાય છે, પોતાની મનથી છૂટો પડે, તો એ વખતે વ્યક્તિને સ્ફૂર્તિ રહે.
કોઈ વખત એવું બને કે બુદ્ધિથી છૂટા ન પડ્યા હોય, ઉર્ધ્વમન ન થયું હોય અને જાગીએ તો છે તમાસ જેવું લાગે તો ફિકર ન કરવી, ચિંતા ન કરવી. હોય તમાસ 3 ગુણ તો અંદર પડેલા જ છે. પ્રકૃતિના સત્વગુણ, રજોગુણ, તમોગુણ 3 ગુણથી જીવન ચાલે છે. 3 ગુણમાંથી 1 ગુણ નીકળી જાય તો જીવન ન ચાલે. જીવન ચલાવવા માટે 3 ગુણની જરૂર છે. મોક્ષ પદ પામતા હોય એમાં રજોગુણ ને તમોગુણ બે લઈ દે. મોક્ષ પદમાં એટલે સામાન્ય રીતે જ્યારે વ્યક્તિને પોતાના ચિત્તની અંદર પરમ સ્વતંત્રતાનો અનુભવ થતો હોય, પરમ પ્રેમની અનુભૂતિ થતી હોય, એ સમયે 3 ગુણો ગુફામાં છુપાઈ જાય. સાત્વિક ગુણી છુપાઈ જાય, રજોગુણી છુપાઈ જાય, તમોગુણી છુપાઈ જાય. એને માટે એક ચોથો શબ્દ છે શુક્લ. શુક્લ અવસ્થા. શુક્લ અવસ્થા છે એ પ્રકૃતિની નથી. સાત્વિક અવસ્થા એ પ્રકૃતિની છે. નાનું બાળક છે એ સાત્વિક દેખાય છે. પ્રકૃતિમાં કેટલુંક સાત્વિક વાતાવરણ હોય છે. દેવસ્થાનમાં તમે જાઓ, દ્વારકાના મંદિરમાં કે બીજા કોઈ પણ પાલિતાણામાં કે ક્યાંય પણ, તો તમને આમ સાત્વિક વાતાવરણ લાગે, પણ એ પાલિતાણાનું વાતાવરણ શુક્લ ના કહેવાય. શુક્લ તો જ્ઞાનીમાં જ હોય, જેનું જ્ઞાન થયું હોય એની અંદર શુક્લની અવસ્થા હોય. તીર્થોમાં પણ શુક્લની અવસ્થા ન હોય, સાત્વિક પરમાણુઓ હોય. એટલે એ તમારું પ્રકૃતિનું પરિવર્તન ન કરી શકે, પણ શુક્લ અવસ્થાવાળો છે એ તમારું પરિવર્તન કરી નાખે, બદલાવી નાખે. પેલા છે એ તમને આમ પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે, પણ કાંઈ થાય નહીં, બને નહીં, પરિવર્તન ન થાય. પણ પેલી અવસ્થામાં તો તમારે ચિનગારી લાગે, પલટાય. તો પૂર્ણ પ્રેમાવસ્થાની અંદર 3 ગુણો પ્રકૃતિના છૂટા પ્રકૃતિમાં સમાઈ જાય છે, અને પ્રેમાવસ્થામાં પ્રકૃતિ સાથે અનુસંધાન રહેતું નથી. અને જે પ્રેમાવસ્થામાં મોક્ષ છે એ શરીર પછી નથી, શરીર છોડ્યા પછી નથી હોતો, પણ સશરીરે મોક્ષ હોય છે. સશરીરે મોક્ષ હોય છે. મોક્ષ કંઈ મેળવવાની વસ્તુ નથી, અવસ્થા હોય છે કે 3 ગુણ શાંત પડ્યા છે. વ્યવહારમાં જરૂર પડે તો ઊભા થાય. આ બોલીએ છીએ તો કંઈ રજોગુણ ઊભો થાય, રજોગુણ ઊભો નહીં થાય તો બોલાય નહીં. તમે ખૂબ મહેનત કરો, મોઢામાં આંગળા નાખો, પણ જો રજોગુણ શાંત થઈ ગયો હોય તો ન બોલાય. એવા કેટલાક લોકોને એવી અવસ્થા આવતી હોય છે. અવધૂતોને કેટલાક અવધૂતો હોય, આમ જ્ઞાની હોય, પણ એ બોલે જ નહીં. તમે એને ખૂબ ઢંઢોળો, ખૂબ કહો, બોલે જ નહીં કે ભાઈ મારામાં રજોગુણ જ નથી. તો ગુણ છે 3 ગુણની માયા છે, ત્રિગુણી માયા છે. તો આ સંસાર જે ચાલે છે એ 3 ગુણની માયાથી ચાલી રહ્યો છે, અને વ્યવહારમાં એની જરૂર છે, જીવનમાં એની જરૂર છે. તમો ગુણ ન હોય તો ઊંઘ જ ના આવે. તમો ગુણ હોય તો સારું, કે થાક લાગે તો ઊંઘ તો આવી જાય, નહીં તો પછી ગોળી લેવા જવું પડે કે ભાઈ ઊંઘ નથી આવતી, ટેબ્લેટ લેવા જવું પડે. તો તમો ગુણને કારણે ઊંઘ તો આવી જ જાય છે. તો ગુણ એ સારો છે, ઉપયોગી છે. ક્યાંક ખીચ કરવી પડે, ક્યાંક રોષ કરવો પડે, ક્યાંક કોઈને દારો દેવો પડે, એ જો ત્રીજો ગુણ ન હોય તો ન થાય. શુક્લ ધ્યાનથી તમે કોઈને વઢી ન શકો, તમે કોઈને ઠપકો ના આપી શકો, કડક નિર્ણય ન કરી શકો, કઠોર નિર્ણય ન કરી શકો. તો એ ગુણની જરૂર છે, ત્યાં પ્રકૃતિના ગુણની જરૂર છે. તો ટૂંકમાં વ્યક્તિની જે પ્રેમાવસ્થા હોય છે તેમાં 3 ગુણો શાંત હોય છે. આંતરિક દર્શનમાં સીધું જવાનું છે કે આંખ બંધ કરીને જવાનું, એમ કે છે?
કરીએ તો સારું કહેવાય. પ્રશ્નકર્તાનો ભાવ એવો છે કે જ્યારે વ્યક્તિને અંદર જવું હોય ત્યારે અંતર્મુખ થઈ જાય, બુદ્ધિને નિષ્ક્રિય કરે, મનને નિષ્ક્રિય કરે તો અંદરનો અનુભવ, અંદરની અનુભૂતિ ઠીક ઠીક લાગે છે. પણ જો મનને નિષ્ક્રિય ન કરે, મનને સક્રિય રાખે તો અંદરના અનુભવ થવામાં વિઘ્ન આવે છે. હવે એ બધી જે અવસ્થા છે એ મનોવૈજ્ઞાનિક અવસ્થા છે, સાયકોલોજીકલ અવસ્થા છે. આત્માને કંઈ અંદરે નથી ને બહારે નથી. આપણે એમ માનીએ છીએ કે અંદર છે, પણ એને અંદર બહાર જેવું કંઈ છે નહીં. અંદર બહાર જેવું આપણા મનને છે, આપણા ચિત્તને છે. પણ એ વાત સાચી છે કે જેમ આપણે કીધું કે પ્રકાશને કારણે પણ આપણા મગજમાં, મનમાં થોડોક તંગદિલી રહે છે. અત્યારે જો લાઇટ જતી રહે ને અંધારું થઈ જાય તો એ તંગદિલી હટી ગઈ તો કેટલાકને ખબર પડી જાય કે મગજની તંગદિલી હટી ગઈ, લાઇટ જતી રહી, એકદમ ડાર્કનેસ આવી ગઈ, અંધારું આવી ગયું. સૂફી સંતો કાળા કપડાં પહેરે છે, જેમ બુદ્ધો પીળા લુગડા પહેરે છે, વેદાંતિઓ જેમ ભૂખરા લુગડા પહેરે છે, એમ સૂફી સંતો કાળા લુગડા પહેરે છે. એ કાળા લુગડા શું કામ, કાળો રંગ શું કામ પસંદ કરે છે કે અંદર તમે જ્યારે ઊંડે ઉતરો છો ત્યારે અંધારું થઈ જાય છે. તો એ અંધારું પોતે સતત એની સાથે એનું મેચિંગ થાય, એનો તાલમેલ જોઈએ, એટલા માટે એ બહાર કાળા ગુણો કહે છે. એટલે બહારનું વાતાવરણનો થોડોક ભાગ ભજવે છે એમાં. પણ આપણે કહી દીધું છે કે આવી ચિકાસમાં પડવા જેવું નથી. છે ખરું ને થોડું મૂલ્ય છે, પણ કોઈ એમ કહે કે ભાઈ મેં તો હવે આ નક્કી કર્યું છે ને હવે હું કાળા જ લુગડા પહેરીશ. હું ઘણા નિર્ણયો કરે છે, જમવાના નિર્ણયો, પાણી પીવાના નિર્ણયો, પાત્રના નિયમો કે આ જ પાત્રમાં જમવું, આમાં જમવું, આવી રીતે જમવું. તો પછી તો એમાં જ ચિત્ત રોકાઈ જાય, એમાં જ મન રોકાઈ જાય. પણ આટલું એક સમજી લેવા જેવું છે કે દરેકની ઝીણી નાની નાની કંઈક અસર તો પડતી હોય છે. અને તમે જ્યારે સમગ્ર રીતે તમારી પોતાની ચેતનની સ્થિતિમાં આવી જાઓ છો પછી એ બધી અસરોનું કંઈ મૂલ્ય નથી રહેતું. જો આપણી પ્રકૃતિ અને આપણો સ્વભાવ એવો હોય કે વિશ્રાંતિ રહીએ છીએ તેનો મતલબ એવો કે આપણે અંતર્મુખ માણસ છીએ. આપણે આંખ બંધ કરીએ તો વધારે સારો ફાયદો થાય અને સ્વભાવમાં ડૂબવામાં આપણને આનંદ આવે છે. એ આપણી પ્રકૃતિનું નિદાન બતાવે છે. કેટલાક માણસો એમ કહે કે આંખ બંધ કરી તો મૂંઝારો થાય છે, ગભરામણ થાય છે, ખુલ્લી આંખે સારું લાગે છે. તો એનો મતલબ એવો કે આ ચિત્રકાર લાગે છે, આ કલાકાર લાગે છે, આ કવિ લાગે છે, આ સાહિત્યકાર લાગે છે. કારણ કે બહાર એક્સપ્રેસ થાય છે, બહાર એક્સપ્રેશન આપે છે, બહાર અભિવ્યક્તિ આપે છે. તો ઘણી વખત જે લોકો બહાર અભિવ્યક્તિ આપતા હોય એને આંખ બંધ કરવી ન ગમે. એ ખુલ્લી આંખે જ પોતાની અંદર અનુભૂતિ કરે. તો ખુલ્લી આંખની અનુભૂતિ કરનારા પણ હોય છે, બંધ આંખે પણ અનુભૂતિ કરનારા. આપણે આપણી ટાઈપ નક્કી કરવી પડે. કેટલાકને બે ફાવે, ખુલ્લી આંખે પણ અને બંધ. દરેકને પોતપોતાની અભિવ્યક્તિ હોય છે. એટલે મોક્ષની ચિંતા કરવાનું આપણે કહેતા નથી ને કે ભાઈ આપણે પોતે જ મનને સમજતા જાય, જાણતા જાય એટલે મોક્ષ તો છે જ. જ્યારે વ્યક્તિ પ્રેમાવસ્થાના રેન્જમાં આવે ને એટલી મોક્ષના રેન્જમાં આવી જ ગઈ ગણાય. જે વ્યક્તિ છે એ હાઈસ્કૂલમાં ગઈ એનો મતલબ જ એવો કે એસએસસીના ધોરણમાં છે, એસએસસીની લાઈનમાં છે, માટે તો હાઈસ્કૂલમાં ગઈ. તો જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમાવસ્થાના દરવાજામાં કે એના દ્વારમાં કે એના દરબારમાં પહોંચી, એનો મતલબ જ એવો કે એની અંદર એના તરંગો છે જ, એનું વાતાવરણ છે જ. હવે એ વાતાવરણ તરંગો જેમ જેમ એના અંતરાયો નીકળતા જાય, ખસતા જાય, તો એની વસ્તુ તો એને બની જ રહી છે, થઈ જ રહી છે, ચાલી જ રહી છે. એનાથી જુદું વિશેષ કંઈ કરવા પણ રહેતું નથી. વસ્તુ બની રહી છે એની પ્રોસેસ. જેમ શરીર વધી જ રહ્યું છે આપોઆપ, કંઈ કરવું પડતું નથી. શ્વાસ ચાલી જ રહ્યો છે, ભોજન લીધેલું પચી જ રહ્યું છે. તો એ જ પ્રમાણે આ વસ્તુ થઈ જ રહી છે. ઓટોમેટિક તમે ચિંતા કરો કે ન કરો, એ થઈ જ રહ્યું છે. માત્ર તમારે તમારી નેગેટિવિટી છે એ કાપવી જોઈએ. સ્વભાવની નેગેટિવિટી આ વસ્તુને ઉગવા ન દી. ધરતીમાં જો મીઠું નાખી દીધું હોય તો પાક ના આવે. સારામાં સારી ફળદ્રુપ જમીન હોય
પણ એમાં જો મીઠું નાખી દીધું હોય તો પાક ના આવે. તો એવી જ રીતે મોક્ષની ભૂમિ છે, પ્રેમની ભૂમિ છે, આત્માની ભૂમિ છે, પણ નેગેટિવિટી છે પ્રકૃતિમાં, તો એ પાક આવવા દે નહીં. તો કરવાનું શું? મોક્ષની ચિંતા ન કરવી, પણ નેગેટિવિટી કાપવી જોઈએ, નકારાત્મકતા કાપવી જોઈએ. કે ક્યાંય સવારથી સાંજ સુધીમાં વર્તનમાં, વ્યવહારમાં, આચરણમાં, દ્રષ્ટિમાં ક્યાંય પણ નેગેટિવિટી આવી તરત જ ભૂલ કબૂલ કરી લેવાની કે આ નેગેટિવ, આ યોગ્ય નથી, આ ભગવાનને ન ગમે, એનાથી ભગવાન રાજી ના થાય, એનાથી જ્ઞાની પુરુષ રાજી ના થાય. એટલે એમ જે શોધ કર્યા કરે તો એને મોક્ષની ચિંતા કરવાની કંઈ જરૂર જ ફિકર. સહજ માર્ગ અને સંકલ્પના માર્ગ એમાંથી પહેલું વધારે પણ બન્યું. એટલે જે સહજ માર્ગ છે અને સંકલ્પમાં વ્યક્તિ પોતાના મનને જે સ્વીકારે છે એ સંકલ્પને માર્ગે છે. પણ જે મનને પ્રથમ દ્રષ્ટિથી જ ખતરો માને છે, જોખમ માને છે, એ સહજ માર્ગ છે. વ્યક્તિને બેયનું મિશ્રણ હોય અને પછી નક્કી થઈ જાય કે હવે આ એનું પ્રાધાન્ય છે સહજ માર્ગમાં. આત્માના માર્ગમાં સહજ માર્ગ છે એ વધારે અનુકૂળ ગણાય. કારણ કે સંકલ્પ છે એ અહમ થકી થાય, બુદ્ધિ થકી થાય, વિચાર થકી થાય, અને સંકલ્પ પ્રમાણે ચાલવા જાઓ તો તમારે આત્માની ગતિ ન રહી, આત્માની સહજ અવસ્થા ન રહી. એટલે સલાહ જે છે એ સહજ માર્ગની છે, છતાંય કોઈ વ્યક્તિની પ્રકૃતિને તાસીર સંકલ્પની હોય તો એક અહંકારના કેન્દ્રમાંથી તમારી તમામ પ્રવૃત્તિઓ ઉદ્ભવે. બરોબર? અહંકાર અહંકારના કેન્દ્રમાંથી તમારી તમામ પ્રવૃત્તિઓ ઉદ્ભવે. એટલે કે તમામ પ્રવૃત્તિઓ જે ઉદ્ભવે છે એ હાયર સ્ટેજીસમાંથી નથી ઉદ્ભવતી. વ્યક્તિમાં લોઅર સ્ટેજીસ અને હાયર સ્ટેજીસ પડેલા છે દરેક વ્યક્તિની અંદર. એમાં જે આપણે જેને ઉચ્ચ તત્વો કહીએ ને, ઉચ્ચ કેન્દ્રો, ઉર્ધ્વગામી કેન્દ્રો, તો ઉર્ધ્વગામી જે કેન્દ્રો છે એમાંથી પ્રવૃત્તિ બહાર ના આવે. પ્રવૃત્તિ જે આવે એ અહમ થકી જ આવે, મન થકી જ આવે. જો અહમ અને મન વિરમી જાય તો જે કંઈ બનાવ બને એ કુદરતને જરૂરી હોય એ પ્રમાણે બને. જરૂરી હોય ત્યારે માંદગી આવે, જરૂરી હોય ત્યારે રોગ આવે, જરૂરી હોય ત્યારે દુર્ઘટનાઓ થાય, જરૂરી હોય ત્યારે દુર્વ્યવહારો આવે. એ બધું ઓટોમેટિક નિયમ પ્રમાણે થાય, ધોરણ પ્રમાણે. પણ તમારા અહંકારનો ફાળો નથી કાંઈ, તો તમારી કોઈ જવાબદારી નથી. તમે તકલીફમાં મુકાણા, મુશ્કેલીમાં તમારી કોઈ જવાબદારી નથી, કારણ કે તમે એમાં તમારો અહંકાર મૂક્યો જ નથી. કેટલાક સંયોગો જ એવા થયા, પરિસ્થિતિ જ એવી થઈ કે તમારે સંયોગોમાંથી નીકળવું પડ્યું, પસાર થવું પડ્યું. તો અહમ ગ્રહ ઉપાસના એને કહેવાય કે અહમનું ગ્રહણ થયા કરે, પોતાનો અહમ વાપરે જ નહીં. તો નિરંતર એના અહમ કંઈક ધ્યાન ન કરે, નામ સ્મરણ ન કરે, સ્વાધ્યાય ન કરે, ધર્મના પુસ્તકો વાંચે નહીં, કશું ન કરે, અને પોતાના અહમને પોતાના તરફથી પમ્પિંગ ન કરે, એને અહમ ગ્રહ ઉપાસના કહેવામાં આવે છે. કે આનો અહમ દિવસે કપાઈ રહ્યો છે. કે જે બનાવ બને એમાં આપણે જોડાવું નહીં, આપણે આપણા સ્વભાવમાં રહેવું. ગીતામાં એક શબ્દ છે અનારંભી, કે આ માણસ અનારંભી છે, એટલે કે કોઈ જાતના આરંભ જ કરતો નથી. કોક આરંભ કરે તો હું શું કરું, મારે કે ભાઈ જોડાવું પડશે. એને આરંભ કર્યો પણ પોતે આરંભ ન કરે. અમારી પરિપક્વ દશામાં અમને ભગવાનને હવાલે કરવામાં આવે. તમારી પરિપક્વ દશામાં અમને ભગવાનને હવાલે કરવામાં પવનને વાલે. હા હા એ અમારી પરિપક્વ દશા અમને ભગવાનને હવાલે કરવામાં આવે. એ જ વસ્તુ છે જે અંદર ચેતન શક્તિ પ્રગટ થઈ ગઈ ને, એટલે ચેતન શક્તિને જેવા સંયોગો હોય એ સંયોગો પ્રમાણે ચાલે. અત્યારે હવા સ્થિર છે, સમતલ છે, સંયોગો એવા છે, પણ ક્યાંક દરિયામાં કંઈક ઉત્પાત થાય, ઉપદ્રવ થાય, જોરદારનું બંબાટમેન્ટ થાય ને હવા ઉછળે ને તો બધી હવા અસંતુલન થઈ જાય. તો હવે આપણે એ જે પવન આવ્યો તો એ પ્રમાણે આપણા પાંદડા ઉઠશે. આપણા પાંદડાની ગતિ એના હાથમાં છે, મારા હાથમાં નથી. પાંદડાની ગતિ મારા હાથમાં નથી, એના હાથમાં છે. તો કે એને સમર્પણ કહેવાય કે પ્રભુને હવાલે છે, ભગવાનને હવાલે છે. જાય વિધિ રાખે રામ, તાય વિધિ રહીએ રામ.
रघुपति राजा राम पतित पावन सीताराम रघुपति राजा राम पतित पावन बोलो पतित पावन सीताराम रघुपति राजा राम पतित पावन सीताराम जय रघुनंदन जय सिया राम जय रघुनंदन जय सिया राम जय रघुनंदन जय सिया राम जय रघुनंदन वल्लभ सीताराम जय रघु रघुपति राजा राम पतित पावन सीताराम रघुपति राजा राम पतित पावन सीताराम रघुपति राजा राम पतित पावन राजा पतित पावन सीताराम रघुपति राजा पतित पावन सीताराम 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 जय रघुपति राजा राम पतित पावन सीताराम जय रघुपति राजा राम पतित पावन सीताराम सीताराम सीताराम
વગાડે.